તો સરપંચો ચૂંટાઈને શું કરો છો તમે અત્યાર સુધી? 5 રૂપિયાના નળ નહીં લગાવી શકાય પછી. પરંતુ ચકલી કોઈ જગ્યાએ મૂકી નથી અત્યારે. મારું તો ફોન કરો. નહીં તાનું સરપંચ નરબળ નહીં લગાયા. ગામ સભામાં કેટલા લોકો હાજર હતા આજે? આ તો 15 થી 16 જણા છે લગભગ. આજે આવ્યો છું બોરડી ગામે, સાઠંબા તાલુકો. આવવાનું કારણ મુખ્ય એક હતું કે અહીંયા ગામની અંદર પાણી આવતું નથી, અને જો પાણી પણ આવે છે, અહીંયા પાણી કેટલું આવે છે હેડપંપમાં અત્યારે? 5 થી 6 બેરા. 5 થી 6 બેરા. તમે પંચાયતમાં કોઈ રજૂઆત કરી છે? આ રજૂઆત કરી. શું કહેતા પંચાયતના સરપંચ? પંચાયતના સરપંચ એમ કહેતા છે તમારી રીતે રિપેરિંગ તો ગમે તે કરી શકો એમ કે. બરોબર. પાણીની સમસ્યા છે ને બા? બોલો બધે બોલો. કેવી સમસ્યા થાય ગામમાં પાણી? આજે જર્સી નરમાં જે ચક્કલીઓ મૂકી હતી, અહીંયા તમારા ગામમાં ચક્કલીઓ મૂકી જર્સી નરમાં પાણી આવતું એમ નહીં. અહીંયા આગળ તો એક સબ બનાવેલો હોય પાણીનો, નરબળ નહીં લગાયા. નળ જ નથી લગાવ્યા. 5 રૂપિયાના નળ નહીં લગાવી શકાય પછી. શું નામ આવે સરપંચ? અભયસિંહ. અભયસિંહ. આજ તમે ગામ સભામાં ગયા હતા, રજૂઆત કરી? ગયો તો રજૂઆત કરી. બરોબર. ગામ સભામાં કેટલા લોકો હાજર હતા આજે? આ તો 15 થી 16 જણા છે લગભગ. 15 થી 16 જણા. હા. તલાટીનું નામ શું હતું? સરપંચ હતા. હા. અને સભ્ય કોઈ નતા. સભ્યો કોઈ નતા. હા. અને અમને જાણે નથી કરી. આજે સભા અત્યારે તમે પછી આ પાણી નથી, તમે પાણી ક્યાંથી લાવો પછી? કેટલા દૂર જવું પડે પાણી લેવા માટે? અમારે અડધાની મોટર ચાલુ કરી અને બધા માણસોને પાણી આપી શકે. લાવો આપણા સરપંચને ફોન કરો, નંબર હોય તો. સરપંચ તો મારું તો ફોન કરો. નહીં તાનું સરપંચ. ના વાંધો નહીં, ફોન કરો, હું વાત કરું. તમે ચક્કલીઓ મૂકી હતી જ્યારે સબ બનાવ્યો જળસીનરમાં, એમાં તમે ચક્કલીઓ મૂકી હતી ખરી પેલા? બરાબર. પણ આ લોકો તો બધા એવું કહો અહીં કમન તો એ ચોકલી કોઈ મિલી જ નહીં. મેં મારી જાતે પ્લાસ્ટિકની નળીઓ લઈને નાખ્યું. એમ નહીં તો પછી મેં તો ફોન કરું તો એમ પેલા તમે શું કરતા હતા પછી? નાખેલું અત્યારે હું માં દેવા ગામમાં આવીને ઉભો હું ના બાગ બધા લોકો એમ કોઈ કઈ એમ નહીં નાખીને તમે કોક નાખેલી. તમે બરોબર. આ લોકો ના તારે પાણી નું તકલીફ. હા હા હા, બોલો બોલો. પછી મારા જૂના છે લગભગ 25 વર્ષથી પાણી જાય તોય ચકલ્યો નહીં ઓબરો. તોય ચકલ્યો નહીં તોય હું નાખેલી 25 વર્ષથી જાય ઓમરો. ઓકે, આપણે ચકલી ની વાત નહીં, પોણી અહીંયા ગામમાં આવતું નહીં. સમજો, આપણે ચકલી 2 નંબરની વાત. ગામમાં પોણી આવતું નહીં. તમારે જે સબ મેલે સબ માંથી પોણી ગામમાં આવતું નહીં, એનું કારણ જણાવશો? ના ના, પણ એમાં મેઇન પ્રશ્ન દિલીપ ઓબરો. હા. એમના ઘરથી પાણી ચાલુ થયું, મોટર ચાલુ કરી ભાઈ ઓબરો. હા હા. આપણે વસુલાત વેરો વેરો નાખીને તારી ટેસ્ટિંગ જ ચાલે ઓબરો 3 વર્ષથી. બરોબર. જ્યાંનો સબ બને ત્યાંનું ટેસ્ટિંગ જ ચાલે. અત્યાર સુધી હું વેરો નહીં નાખ્યો. હા હા. પણ તો ગાડી એમને આજુબાજુ કરો ને 10 એક કનેક્શન તો ગાડી ફૂલ પાવર પાણી નીકળી જાય બરાબર. આગળ જતું નહીં. એટલે પ્રશ્ન એમનો બરાબર. ના ના, પણ વસ્તુ તમે સમજો, પ્રશ્ન એમનો સમજો. પણ એ બા કુટુંબ સમજો આગળ ગવડાળો પોણી કાઢી નાખે સમજો, તો એ બા લોકો ઘર ઘર માં લડે ના કરે. તમારે પંચાયત આવીને તમે એમનું નોટિસ ચાલવી પડે કે તમે પોણી કેમ વેસ્ટ કરો? નોટિસ ચાલો ને એમનો. નોટિસ આપી દેવાના ત્યાંથી. હા હા. કાલે નોટિસ આપવાના છે અમે. હા હા. ભાઈ તમે તમારું પાણી ભરે જાય એટલે બંધ કરો બરાબર. પછી આ લોકો પાણી નું તકલીફ સોલ્યુશન થઈ જાય ખરું પાણીનું? હા થઈ જાય. કેટલા દરમાં? એ વસ્તુ એમના ઉપર નિર્ભર હો બ્રો. કનેક્શન બંધ કરી દો તો પાણી આગળ જાય. નહીં, એ તો તમારે પર નિર્ભર કે તમે નોટિસ આવો, તમે કાર્યવાહી કરો, તે બંધ કરી તો પાણી આમ ના આવવાનું ને. ના ના, એટલે એ
એ જ વાત કરું ને હા હા એ તો પણ તે તો તમારે કરું ને કાયદાકીય લડત તમારે લડવાની છે ગામ લોકો છે એમનો સજા કરે કે ભાઈ કોઈ વ્યક્તિ સજા નહીં હા. આપણે દમ મારીને કોઈને કહી શકાય હોય નહીં અત્યારે હું લોકશાહી છે, બરાબર ના લોકશાહી એટલા માટે પણ એમની તમારી તો સત્તા હોય તમે કોઈ વ્યક્તિ પાણી વેસ્ટ કરતું હોય ને હેતરમાં જવા દેતું હોય તો તમારી સત્તા હોય કે તમે પછી પાણી બંધ હા ઓ ગામ તો ભાઈ તો તમારે તમે ટાઈમ કાઢીને સવારે આવજો હું પાણી અત્યારે સવારે ચાલુ કરીશ નહીં ભાઈ મોટર ચાલુ કરે તો પાણી ક્યાં થાય એમ તમે જોઈ લેજો બરાબર તો એમ ન કહેવાની એમના ભાઈ યાદ થાય ભાઈ થાય તો એમ ન કહેવાની ફરજ નહીં ભાઈ પાણી આવી થાય તો બંધ કરો એમ પણ આબુ આખા 10-15 ઘરો વાળા બધા લોકો કે કઈ થાય કે એ વ્યક્તિ નહીં માનતો તમારે પછી કાયદાકીય તમારે એમના ઉપર નોટિસ તમારે આપવી પડે ભાઈ નોટિસ આપવાનું સવારે હા એ કરો ને અહીંયા પાણીનું સોલ્યુશન તમે કરો હા ને હા ચોક્કસ હા. ગામ લોકોનું કહેવું છે અહીંયા જળ સે નળ યોજના આવી છે પરંતુ ચકલી કોઈ જગ્યાએ મૂકી નથી અત્યારે ફક્ત ને ફક્ત અહીંયા સબ બનાવ્યો છે સબ બનાવ્યા પછી અહીંયા એક પાઇપલાઇન નાખી છે પાઇપલાઇન નાખે પછી ફક્ત શું મૂકી છે નરી મૂકી છે કોઈ નર નથી મૂક્યો એ પણ નરી પાર્ટી જાતે પ્લાસ્ટિક નરી બજારમાંથી લાવવાની ને મૂકવાની અને સબમાં પાણી કેટલા દિવસે આવે અત્યારે તો જળ સે નળ યોજનાનું અહીંયા ગામમાં ક્યારે પાણી આવ્યું નથી એવો આ ગામ લોકોનો આક્ષેપ છે ગામ છે બોરડી ગામનું મહાદેવપુરા આ એક મુવાડું છે તો સરપંચો ચૂંટાઈને શું કરો છો તમે અત્યાર સુધી અહીંયા ગામમાં ક્યારે તમે મુલાકાત માટે આવો આ લોકોનો તમે પ્રશ્નો જુઓ આ લોકોની પ્રશ્ન કેવી હાલત છે અત્યારે અહીંયાથી ભેંસો માટે એમને 1 કિલોમીટર દૂર પાણી લેવા માટે જવું પડે છે અત્યારે કારણ